હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? એવું બધા મજામાં જ છે. તો અત્યારમાં વાગી ગયા છે 9:30 વાગી ગયા છે અને ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો છે. આજ બધા મોડા ઉઠ્યા હતા કારણ કે સાંજે બધા સત્સંગમાં હે 2-2:30 લગી જાગ્યા હતા. જો મમ્મી શું કરો? અત્યારમાં જો વાસણ કાઢે. એ તાર નામ શું? તાર નામ શું? હે ભોલું? ભોલું નામ છે તારું? હે તો તું શું કરે છે? બેઠો? કઈ કામ ધંધી ના કરો, કામ ધંધી. અને આજ તમને બતાવીશ અમારા ફેમિલી મેમ્બર્સમાં છે અમારા મોટા બેન. તો અમારા મોટા બેન જો આ અમારા મોટા બેન છે. શું નામ છે તમારું? કાજલબેન. કાજલબેન, તમે ક્યાં રહ્યો છો? મોરબીમાં રહે છે. હાલો, એ અમારા હે ને મોટા બેન છે, એ મોરબીમાં રહે છે. મારાથી નહીં મોટા છે. પાંગાને કોઈ ન ઓળખતા હોય પણ શું કરો કોણ હે બોલ હે કોકનો એનો હોટસ્પોટ પકડી લીધું લાગે છે. કોનું હોટસ્પોટ પકડાયું હે? કોણ બેન? કઈ જ આમાં એટલા વ્યૂ આવતા નથી, એટલા કઈ ફેમસ નથી થયા. અને આ શિવલી એમ કે હે કે હું બ્લોકમાં નહીં આવું. હે તાર વગર બ્લોક અટકી જાય? હે અટકી જાય આપણા જેવી કોઈ ચેનલમાં આવી જ ના. હવે આમ કરવાની વાઈફાઈ કરીને ઘડી વાર ન થાય તો બહાર વયા જાવ બધા. જાઉં કર નાખી કામ કરું. તમારા ઘરમાં આવું કોઈ શીબલું છે? અમારે તો બહુ શીબલું છે. જો કોઈ ટીવી નો ચાલુ કરી એનું મોં જો મોં આનું મોં કેવું છે? જો આ અમારા બેન રે ને ભોળા છે, એને ઘણું બધું કામ કરે છે બધું. તો હાવ આમ નોર્મલ રીતે ઓલું તો શીબલું કાંઈ છે ભૂંડી પેટનું છે ને કાંઈ બે નહીં ભૂંડી. બહુ આયા લેવરાવે છે અમને તો. લ્યો જો છે એની તો આમ કાંઈ કહેવાય એવું નથી. આ જો કંટાળો છે એનો, પૂરો કંટાળો. બોલો, મમ્મીને કામ કરવાનું થયું ને એટલે એનું પછી ઓલું કરે છે. વાત તો સહી છે. આ બધા કામ હાટું વાંચતા કેમ હશે? એ હું હનો પાસપોર્ટ રાખ દઉં ને દીહન બધે સોચ્યા હતા નેટ જ નહીં રહે. હું પાસપોર્ટ રાખ દઉં શેમાં? આ ફોનમાં. મને બતાવી દો. તો ગાઈઝ અમારે હે ને આ એક કૂતરું છે, એને જો કંઈક થઈ ગયું છે તો થોડાક દિવસથી બીમાર છે. જો ગાઈઝ એને હાલવું છે પણ બિચારું હાલી ન થકતું. કેટલાય ટાઈમથી આવી રીતે માંદું થઈ ગયું છે. છેલ્લા 10 દિવસથી આમ નામ છે. આજ તો ઊભું થઈ શકે, નકર ઊભી નથી થઈ શકતું, નથી હાલતું. જોઈ હાવ બિચારું કેવું થઈ ગયું છે. મસ્ત કૂતરું હતું. જો ગાઈઝ નથી હાલી શકતું. જો મોટા બેન કામ કરે છે, અમારી મમ્મી જો વાસેલું એવું વાળે છે અને આમ રખડે છે. જો પૈસા જ જોઈએ છે, નકરા રખડા રાખે. આવું છે કોઈ તમારા ઘરમાં હે તો કોમેન્ટ કરજો. અમારે તો હાવ એવું છે ને, નકરું રખડા રાખે, કામ ન કરવું, પાછું રોવાબ કેવો. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. તો ગાઈસ અત્યારે મારી મમ્મી ગયા છે બકાલું લેવા. તો બકાલામાં શું લેવાનું જોઈશું મેં. મમ્મી શું લ્યો? હરગવો. હે હરગવો બેન ના હરગવો ખાવો છે. હરગવો લઈ લો મમ્મી. જોઈ છે આવા કઈ તો નાખો કાઢી દે. સિંગ તો નાખો. પાંચ સિંગ નો પૂજા વાળો જ્યાં ગીરવાર માં તૈયાર તો કેટલી છે જો ગણો પેલા. એવું છે? હા જોઈ જો પેલા ગણી દો. હા बड़ा हरामी हो बेटा. ફીસની કેટલી આવે? કોથમી બોથમી નહીં, 20 રૂપિયા. ધનિયા બનિયા દે દો યાર. હે કોથમી તો દે. કોથમી વગર કેમ બનાવું? અને 14 સિંગ છે. 20 ને 20 નો આવી સિંગ. હાય ગાઈસ, તો આ છે ગુગુ અમારે. તો ચા દૂધ પીવે છે. જો ચા દૂધ પીવે છે. દૂધ નાખવું
દૂધ નાખવું અમારે ગાડી આપવાની. ગાડી આપવાની આ એની ગાડી લઈને આવ્યો હે કોઈને ખોદાર કામ કરવું હોય તો આ શું કરે? હાલો જમવા આ જમવા નાસ્તો નાસ્તો તો ગાઈસ આવડા હે ને 10-12 પેંડા ખાઈ ગયો હું તો ગાઈસ આવડો 10-12 પેંડા ખાઈ જો સમજો તો આય 7-8 પેંડા ખાઈ ગયો હું શું ખાય એમાં ફેર સામો મને? હે? હે? હેલા. આમ કેટલું? હું ખાઈ ગયો? હે? પેંડા ખાય સમજો આ એ. પેંડા ખાય સાનો માનો. આ બીજો ભાઈ. સમજો? આ મોઢું ખુલતું નહીં, 5 ભરી દે ખાઈ. પેંડા ખાઈ ગયો બીજો મામો જો. પેંડો ખાઈ ગયો. મમ્મી શેનું શાક બનાવ્યું વઘારેલી રોટલી રોટલી કે રોટલા રોટલા વઘારેલા બાજરીના અને ઘઉંના રોટલા તું શું ખાશી લે એ સાઈઝ વિડિયાનો સાઈઝ આ મારે પાંગા જેવા બનાવી હાય કરજો હાય કરજો કાયમ બધા કામ કરે છે થાકી ગયા હોય તો લઈ આવી હું નહીં જાઉં એ આ ભણીશ અને હાલે જાવ ને હા ભાઈ કે જાય છે ને તા કોમલ વાને થાય છે કે ગુલપી ખાવા હાલો હવે આ છોકરા ને બોકરા તડકાના ક્યાં બધા લઈ જાય તું હાલો જા જમણ દીકરો હાલ હું નહીં જાઉં મને ને તડકાનો કંટાળો આવે છે એમ થાય ક્યાં કંટાળો આવે જાન બેટા આ છે ખાવું હું અહીંથી જ લઈને આવી જાય 30 રૂપિયા. કોમલ નહીં આવે અને પાણી થાય છે ને તો 50 રૂપિયા બીજી અટશે अच्छा हमको सिखा रिया है કેટલા તું તો ગયો નહીં ને કા પીવી છે તને હમણાં દેવા જ નહીં પીવા સાહેબ તું રે જો આપણે કામ કરવી તો જ આપણે સાઈઝ પીવા દેવા નકર भाई हे भगवान तेरी लीला अपरंपार है આવી જાય તો અમે કેટલું સવારનું લાવ્યા છે વી ભાવી સવારનું કાજલ બેન આવ્યા છે ને તો કાજલ તૂટી ગયું છે અમારે કાજલ બેન ના છોકરા રહ્યા ને ઈ લ્યો પેંડા તો બે જ લીધા એ ઓલો બીજો મેં ખાઈ 6 ખાધા આવડે એને 9 પેંડા ખાધા જો આ કાળિયો રહ્યો ને કાળિયા ગેંડા સાઈઝ લઈને આવતા રહ્યા છે આયો મારો વાઘ અને આ મારો ભાણિયો છે એને કોઈ કે માર્યો હે. એને કોઈ કે માર્યો લાગે છે લાલ ચોળ કરી નાખ્યો. એટલો માર્યો ને તો મામા માસી હતી, હું માર્યો લાલ ચોળ કરી નાખ્યો. અરે એને ન્યા મગજ ક્યાં છે તું એની પાસે જાવ્યા ત્યાં ફૂકી જેવું મોઢું થઈ ગયું છે એનું કેજા મામાને કહેજે હાય કર દે ઓલામાં વિડિયોમાં હાય કર દે આપણે ખાલી ગૌઢો આખો થયો રોમા ન કરે ઠીકા ભેગો ખા જીરા છાશ પાશ આવી ગઈ છે ગાઈસ તો હવે હે ને હસીને તો જમી લીધો છે આપણે હવે જમી લેવી છાશ બાશ નહીં મળે છાશ લેવું ગયું નતું ને એટલે એમાં સાઈઝમાં જરૂરી ના ખાય ઝાડા થઈ જાય તને થઈ જાય ઝાડા તું ન ખાતો જો છાશ છાશ આવી ગઈ જમવામાં શું શું હે તમને બતાવી દઉં જો વઘારેલા રોટલા છે મગની શાક છે ગાગી રાખી છાશ છે પછી 2 પેંડા છે ચવાણું છે કાજી બેન કઈ ના ખાય છે વીણી વીણી મસ્ત જવાનું છે ચવાણું નહીં બધું વીણી વીણી ખાય તો ગાઈસ હાલો બધા જમવા તમે જો મસ્ત મસ્ત પેંડો છે એ 9 પેંડા ખાઈ ગયો છે તો હજી ક્યાંય વારો આવવા દેતો નથી ગાઈસ અને આ આખી વાટકી ભરી થાળી ભરીને સવાણું ખાઈ ગયો 9 પેંડા આ 10મો પેંડો આમ જો તમે એને જોઈ શકો ના 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 કરી શકો. 10 બાયું કરીને 10 વહી ગઈ પણ હજી આ ક્યાંય નથી જતો 10 બાયું વહી ગઈ લ્યો ભાઈ અને હજી કોઈ લીલી લંગડી પાતળી જાડી બાડી બબડી હોય એવી કહેજો આને ટપશે તો નહીં પણ અમારી ફરજ બને છે કે આને ગોદ દેજો 11મો પેંડો છે તમે લાઈવ જુઓ 11મો પેંડો મારે નથી ખાવો તારો હેઠો નકર પીધી નાખો ના સાઈઝ મમ્મી શું નાખો તમે સબજીરા હે? ના ના એ બધી જેને નાખવી છે ને ઈ નાખશે નોખી નોખી આ જો હું ખાશે
શું ખાસ કુલ્ફી ખાવ કુલ્ફી કહી દે કુલ્ફી કુલ્ફી કે એટલે આવા તમારે કોઈ ભાણા છે આખો એથી ખા 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 એવા પાપડ મારતે ઓ બ્રાહ્મણ ને એક ભાણે શું કહેવાય ઓ બ્રાહ્મણ જમાડો એક ભાણે તારે શું ખાવું છે રોટલા વઘારેલા કે મગનું શાક જે હોય આવા જ કાલે મને મજા આવે રોટલા વઘારેલા બોલો હું એમ બીજો કે લાંબુ કરી જોવો છો ને ગાતી હતી જો સાયસ લેવાનું કીધું ને તો ઈ ગયો ને અને અત્યારે ઘાઘર મોઢે માંડે ઘાઘર એ ધરું તો એ નાકમાં બધી સાઈઝ એવી તો ગાઈસ તો આપણે હવે મસ્ત મજાનું જમી લઈએ હેલો ગાઈસ તો અમારે આ નાના છોટા ભાણુબા આ બડા ભાણુબા છે આગળ હાલે નીકળે એ સીધ જવું છે ક્યાં જવું છે હે કાં જવું છે તાલે કાં જવું છે હે કાં જવું તાલે શું હે તાલે હેલો ગાઈસ તો અમે રાજકોટ જવા નીકળી ગયા છીએ આ ભાઈ દૂધની ડેરી લઈને જવાનો છે અમે રાજકોટ જઈ છીએ અમારી ડેરી છે હવે અમે દૂધની ડેરી લઈને જવાના છીએ હું ભેગો આમાં કારખાના લગી ગયા જવાના છે કારખાને જવાનું છે તો અહીંયાથી ને જાવ તો અમે ડાયરેક્ટ સીધા કારખાને જઈશું પેલા કાસને કાપો માય ગાભા બાભા આપો મારે शाबाश बेटा बहुत बढ़िया તો ચાલો ગાઈસ અમે અત્યારે નીકળી ગયા છીએ જઈશું પેલા સીધા રાજકોટ ત્યાં હું ઉતરી જઈશ અને એ ભાઈ જશે ફાઇનલી ગાઈઝ આપણે અહીંયા રાજકોટ આવતા રહ્યા છીએ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ જમવાનું પણ બનાવી લીધું છે આપણે રાજકોટ તો હાથે જ જમવાનું બનાવવું પડે તો કારખાના ઉપર છીએ તો હાથે જમવાનું પણ બનાવી લીધું છે એન્ડ જમવાનું તમને બતાવી દઉં છું બળેલી રોટલી છે દૂધ છે આ વાટકી છે મારી ફેવરિટ અને સેવ ટમેટાનું શાક છે તો ચાલો બધાય જમવા અને જે નવા આવ્યા હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો એન્ડ મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો અને અમારો બ્લોગ કેવો લાગે છે એ થોડું કોમેન્ટ કરતા રહેજો યાર અને આગળ કેની ઉપર બનાવી બ્લોગ કોમેન્ટ કરજો બસ સપોર્ટ કરજો આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરવી છે મળશું આવતા બ્લોગમાં